હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ફિનિક્સ એડ્યુ. માય સેલ્ફ ડૉક્ટર ધરા વ્યાસ. બાયોલોજીનું જે બોટની સેક્શન છે એમાંથી આપણે સેલ, તમારો કોષ છે, એ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. કોષ જીવનનો એકમ, બરાબર. સિમ્પલ કોષની વ્યાખ્યાથી વાત કરીએ તો મેઇન તમારી બુકમાં એવું લખ્યું છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર. કે કોષો ભેગા મળીને પેશી બની અને પેશીઓ ભેગી મળીને અંગ બની. અંગ ભેગા મળીને અંગતંત્ર અને લાસ્ટમાં આખો સજીવનું નિર્માણ થાય છે. અને સજીવમાં વિવિધ અંગો છે તે પોતપોતાના કાર્ય કરે છે. સો આપણે કહી શકીએ કે રચનાત્મક એકમ અને ક્રિયાત્મક એકમ છે. નેક્સ્ટ ટોપિક છે કે ભાઈ કોષના સંખ્યાના આધારે સજીવોના પ્રકાર. કોષની સંખ્યાના આધારે સજીવોના પ્રકાર. બરાબર. તો બે પ્રકાર પડે. ધારો કે કોઈ સજીવ છે ફક્ત એક જ કોષનો બનેલો હોય તો આપણે એને એવું કહીશું કે એક કોષી સજીવ છે. અને એક કરતાં વધારે કોષોના બનેલા હોય તો એ સજીવોને કહેવામાં આવે છે બહુકોષી સજીવો. સિમ્પલ એક્ઝામ્પલથી ટ્રાય કરીએ કે ભાઈ આમાં કયા કયા એક્ઝામ્પલ છે. એક કોષીના એક્ઝામ્પલ છે અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા. એટલે હું તમને કહીશ કે જે તમારી સૃષ્ટિ મોનેરા છે અને પ્રોટિસ્ટા છે, આ બંને સૃષ્ટિના જેટલા પણ સભ્ય છે એ બધા કેવા રહેશે? એક કોષી સજીવ રહેશે. જ્યારે બહુકોષી સજીવોની વાત કરીએ તો એમાં આવશે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, અને પ્રાણીઓ. એટલે આમાં જો સૃષ્ટિ પ્રમાણે જઈએ, 5 સૃષ્ટિ પ્રમાણે, તો તમારી જે ફૂગ સૃષ્ટિ છે, ફૂગ છે, પછી પ્રાણી સૃષ્ટિ છે અને વનસ્પતિ સૃષ્ટિ છે, એ શેમાં જશે? બહુકોષી સજીવમાં જશે. ઓકે. બટ એક જ ફૂગ એવી છે જે એક કોષી છે, તો ઈસ્ટ ફૂગ છે એક કોષીમાં આવે, બાકીની બધી ફૂગ છે એ બહુકોષીમાં આવે, બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે એ ભણીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સેકન્ડ પોઈન્ટ છે કે ભાઈ કોષની સંખ્યાના આધારે જો એક જ કોષ હશે તો એક કોષી સજીવો કહેવાશે, અને એક કરતાં વધારે કોષ હશે તો એ સજીવોને શું કહેવાશે? બહુકોષી સજીવો. હવે થોડું આપણે સ્ટાર્ટ કરીએ કોષની જે હિસ્ટ્રી છે આખી, કે સૌપ્રથમ નિર્જીવ કોષ કોણે જોયો, સજીવ કોષ કોણે જોયો, કોષ કેન્દ્રની શોધ કોણે કરી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કોણે કરી, ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કોણ છે, એ બધી વસ્તુઓ સ્ટાર્ટ કરીએ. સો સ્ટાર્ટિંગ વિથ હિસ્ટ્રી, બરાબર. કોષની હિસ્ટ્રી, એમાં પહેલા વૈજ્ઞાનિક છે, આ ઇમેજ જે છે તે છે રોબર્ટ હુક. રોબર્ટ હુકે જો ઓકનું વૃક્ષ હતું, ઓકના વૃક્ષની છાલ, એનો અભ્યાસ કર્યો. એમણે શું કીધું? છાલ લીધી અને એના નાના નાના જે તમે લોકો આઈ થિંક પ્રેક્ટિકલ લેબમાં તમે એના અલગ આડછેદ લેતા હશો, તેમને આડછેદ લીધો શેનો? ઓકના વૃક્ષની છાલ. પછી એમણે ઓબ્ઝર્વ કર્યું તો એમને એ જે સ્લાઇડ બની હતી એમાં એમને આ રીતે મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. ઓકે. અને આ જે મધપૂડાના ખાના જેવી રચના હતી તેમણે એનું નામ આપ્યું સેલ, અને ગુજરાતીમાં એને આપણે કીધું કોષ. એમણે પોતાની જે એક બુક હતી માઇક્રોગ્રાફિયા, ધીસ ઇઝ અ કવર પેજ. આ કવર પેજ છે બુકનું, જેનું નામ છે માઇક્રોગ્રાફિયા, ઇન ધ યર ઓફ 1665. બરાબર. 1665માં એમને આ બુક હતી માઇક્રોગ્રાફિયા. એમાં જે એમને જે કોષ જોવા મળ્યો એનો ઇમેજ પણ એમને દોરી, મતલબ એનો ડાયાગ્રામ ડ્રો કર્યો હતો. એ આ ડાયાગ્રામ છે જે બુકમાં આપેલો છે, બરાબર. અને એમણે કીધું કે ભાઈ આ સૌ પ્રથમ કોષ હતા. પણ તમને ખબર છે કે છાલ છે એ એકચ્યુઅલી વનસ્પતિનો કેવો ભાગ છે? તો એ નિર્જીવ ભાગ છે, બરાબર.
તો હું એવું કહીશ કે આ જે કોષ એમને મળ્યા એ કેવા હતા? મૃત કોષ હતા, નહીં કે જીવંત કોષ. સો તમને એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે રોબર્ટ હુકે સૌ પ્રથમ વખત જીવંત કોષ જોયા કે મૃત કોષ જોયા? તો આન્સર શું આવશે? મૃત કોષ જોયા હતા. ઓકે. સેકન્ડ, એમને જે આ બાઉન્ડ્રીઝ જોઈતી, આ જે લેયર મેં ડ્રો કર્યું છે યલો કલરથી, એ છે કોષ દિવાલ. તો કોષ દિવાલની શોધ પણ કોણે કરી? રોબર્ટ હુક. તો આ 2 સ્ટાર પોઈન્ટ છે રોબર્ટ હુકના, કે સૌ પ્રથમ વખત મૃત કોષ એમણે જોયો, અને સેકન્ડ, કોષ દિવાલની શોધ પણ કોણે કરી હતી? રોબર્ટ હુકે. બીજો એક ક્વેશ્ચન આવી શકે, ભાઈ એમની બુકનું નામ શોધો, માઇક્રોગ્રાફિયા, કયા યરમાં? 1665. અને આખી રચના કોના જેવી દેખાતી હતી? તો મધપુડાના જે હોલ્સ હોય છે એના જેવી. ઓકે, ચલો નેક્સ્ટ સાયન્ટિસ્ટ લઈએ, એન્ટોન વોન લ્યુવેનહોક. સૌ પ્રથમ વખત આપણે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી. આ જે ડાયાગ્રામ દેખાય છે આ માઇક્રોસ્કોપ છે જે એન્ટોન વોન લ્યુવેનહોકે એમના ટાઈમ પર શોધ્યું હતું. બરાબર. જે રીતે સોની યુઝ કરે છે ને, એમની આંખમાં આટલું નાનકડું માઇક્રોસ્કોપ યુઝ કરે, એ જ રીતની સાઇઝ હતી જ્યારે એમણે ફર્સ્ટ ટાઈમ માઇક્રોસ્કોપ ઇન્વેન્ટ કર્યું. એના પછી તો ઘણા બધા આવી ગયા. રાઇટ નાઉ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમની શોધ પણ મેં નેક્સ્ટ સ્લાઇડમાં મૂકેલી છે. સો એન્ટોન લ્યુવેનહોકે શું કર્યું? માઇક્રોસ્કોપ જોયું અને પછી મતલબ માઇક્રોસ્કોપની શોધ કરી, અને એમણે જે ખાબોચિયાનું પાણી હોય, એકચ્યુઅલી એમની શોધ હતી જીવંત કોષ. તેમણે સૌ પ્રથમ વખત જીવંત કોષ અવલોકન કર્યું. અને કયા કયા જીવંત કોષો? તો મેં તમને ઇમેજીસમાં તો મૂક્યા જ છે. અહીંયાથી તમને ખબર પડે છે કે ભાઈ WBC એટલે શ્વેત કણો. સેકન્ડ એમણે શોધ્યા હતા RBC, રેડ બ્લડ સેલ, રક્તકણો. અહીંયા તમારા RBC આપેલા છે. દેન ઈસ્ટના કોષો જોયા હતા એમણે, અને ખાબોચિયાના પાણીમાં જે પ્રજીવો હોય, અમીબા છે, એની પણ શોધ કરી હતી. મતલબ એમણે જોયા હતા, ઓબ્ઝર્વેશન, અને શુક્રકોષોનું પણ ઓબ્ઝર્વેશન કર્યું હતું, અને અમુક બેક્ટેરિયા. આટલી વસ્તુ એમણે જોઈ હતી માઇક્રોસ્કોપમાં, અને આ બધી મૂવમેન્ટ કરતી હતી એમને. જેવી રીતે ઓકનું વૃક્ષ કેવું હતું કે એ મૃત કોષો હતા, પણ આ બધા મૂવમેન્ટ કરતા હતા. સો દેટ હી કમ ટુ નો કે ભાઈ આ બધા કોષો કેવા છે? લિવિંગ સેલ છે, મતલબ જીવંત કોષો છે. સો ક્વેશ્ચન આમાંથી શું બનશે? ફર્સ્ટ ટાઈમ જીવંત કોષ કોણે જોયો હતો? એન્ટોની વોન લ્યુવેનહોકે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ છે. એકચ્યુઅલી થર્ડ સ્લાઇડમાં આપણે રોબર્ટ બ્રાઉન 1831 તેમણે ઓર્કિડના જે મૂળ હતા, ઓર્કિડના મૂળ અને ટ્રેડેન્કેશિયા પર્ણના જે અધિસ્તર છે ના કોષોમાં કોષનું મગજ એટલે કે કોષ કેન્દ્રની શોધ કરી. બરાબર. સો કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરી. કયા યરમાં? 1831માં. આ એક્સ્ટ્રા છે શેમાં શોધ કરી? તો ઓર્કિડ વનસ્પતિ છે એના મૂળમાં, અને ટ્રેડિન્કેશિયા વનસ્પતિ છે તેના પર્ણમાં, એના અધિસ્તર છે એની અંદર શોધ કરી. પછી છે 4th નંબર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તમારી NCERTમાં લખ્યું છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી ઘણા બધા ચેન્જીસ આવ્યા, એવું બધું લખેલું છે. તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવું નેસેસરી છે. મેક્સ નોલ અને મુસ્કા. બરાબર. આ સાયન્ટિસ્ટ છે અર્ન્સ્ટ રુસ્કા અને મેક્સ નોલ. આ બે સાયન્ટિસ્ટ છે, તેમના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કરી. નેક્સ્ટ ટોપિક છે કોષવાદ. કોષવાદ સેલ થિયરી. ઓકે,
કોષવાદ માટે 3 સાયન્ટિસ્ટનું નામ આવે છે. ફર્સ્ટ સાયન્ટિસ્ટ છે મેથિયસ લીડન, સેકન્ડ સાયન્ટિસ્ટ છે થિયોડર સ્વોન અને થર્ડ સાયન્ટિસ્ટ છે રુડોલ્ફ વિર્શો. ઓકે, સો વિલ સ્ટાર્ટ વિથ ધ 1838 અને 1839. 1838માં જર્મનીના ડાયરેક્ટ સાયન્ટિસ્ટનું નામ લખીએ આપણે. 1838માં મેથિયસ લીડન, જે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા, એટલે વનસ્પતિ ઉપર કાર્ય કરતા હતા. અને 1839માં જે પ્રાણીશાસ્ત્રી, એકચ્યુઅલી હી વોઝ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી, જેનું નામ હતું થિયોડર સ્વોન. બરાબર, થિયોડર સ્વોન અને મેથિયસ લીડન. મેથિયસ લીડને વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો અને એમણે એવું ઓબ્ઝર્વ કર્યું કે વનસ્પતિ એ કોષોની બનેલી છે અને આ કોષો ભેગા મળીને વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. બરાબર, આટલી વસ્તુ કીધી. સ્લીડને કોની ઉપર અભ્યાસ કર્યો? વનસ્પતિ ઉપર. અને એમણે કીધું કે ભાઈ વનસ્પતિના કોષો ભેગા થઈને શું બની ગયા? પેશી. અને તમને ખબર હશે કે અલગ અલગ વનસ્પતિની પેશી હોય, મૃદુતક, દ્રઢોતક, સ્થૂલકોણક હોય, જલવાહક પેશી હોય, અનવાહક પેશી હોય. આટલી વાત કરી હતી સ્લીડને. પછી સ્વોને શું કર્યું? એ પ્રાણીશાસ્ત્રી હતા, તો એમણે પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યો અને એમણે એવું કીધું કે પ્રાણીઓની આસપાસ, એટલે કે જે પ્રાણી કોષ છે તેની આસપાસ પ્રાણી કોષની આસપાસ શું આવેલું છે? પટલમય રચના આવેલી છે. જેના આપણે હાલમાં શું કહીએ છીએ? આ પટલને હાલમાં આપણને ખબર છે, એને કોષરસ પટલ કહેવાય. બરાબર. અને તેમણે વનસ્પતિ ઉપર પણ અભ્યાસ કર્યો અને એમણે એવું કીધું કે વનસ્પતિ કોષની આસપાસ પણ પટલ જેવી રચના છે, કે એક નિર્જીવ છે, જેને શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. બરાબર. તો આ 2 પોઈન્ટ બંને સાયન્ટિસ્ટ આપ્યા હતા. કયા કયા? મેથિયસ લીડન અને થિયોડર સ્વોન. બટ આ લોકોએ એક પોઈન્ટ એક્સપ્લેન ના કરી શક્યા કે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે. એટલે 1855માં રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિક હતા. તેમણે જણાવ્યું કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તમને પણ ખબર છે કે તમે સંભાજન કે અર્ધીકરણ ભણો તો શરૂઆતમાં જે કોષ હોય એનું સંભાજન થશે, એટલે કે શરૂઆતના કોષમાંથી નવા 2 કોષોનું નિર્માણ થાય. બરાબર. તો હું એવું જ કહીશ ને કે ભાઈ નવા કોષોનું સર્જન શામાંથી થયું? કે જે જૂના કોષ હતા, પૂર્વ અસ્તિત્વ અથવા યુગ્મન જ હોય તો એનું સમવિભાજન થશે અને આખો સજીવ નિર્માણ થશે. તો આ વાત કરી હતી રુડોલ્ફ વિર્શોએ અને એમણે એક પેરેગ્રાફમાં મેન્શન કર્યું હતું, જેને કહેવાય છે ઓમ્નિસ સેલ્યુલે ઈ સેલ્યુલે. બરાબર. આ એક પેરેગ્રાફ હતો. પહેલાંના ટાઈમમાં એ લોકો શું હતા? ફ્રેઝમાં લખતા હતા, એક પેરેગ્રાફમાં. તો આખા પેરેગ્રાફમાં આ લાઇન મેન્શન છે. બરાબર. એને શું કહેવાય છે? ઓમ્નિસ સેલ્યુલે સેલ્યુલાઈ. તમારા એનસીઈઆરટીમાં બ્રેકેટમાં લખ્યું છે, પણ તમારે યાદ રાખવાનું કે આ જે આખી લાઇન આવે ઓમ્નિસ સેલ્યુલે સેલ્યુલાઈ, એ કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો આન્સર શું આવશે? રુડોલ્ફ વિર્શો. એટલે લાસ્ટમાં એવું કીધું કે જે મેથિયસ લીડન છે અને થિયોડર સ્વોન છે, એમણે એક પોઈન્ટ ના આપી શક્યા કોષવાદનો. એટલે ફાઇનલ જે કોષવાદની પરિસંકલ્પના છે, એટલે કે નવો કોષવાદ રજૂ કર્યો. અને કોષવાદ આવી રીતે કહેવાશે. કોષવાદના મેઇન 2 પોઈન્ટ છે. પહેલું, દરેક જીવંત સજીવ કોષ અને
કોષની નીપજનો બનેલો છે. અને બીજો પોઈન્ટ છે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. આ બે પોઈન્ટ છે કોષવાદના. ફરીથી એકવાર ડિસ્કસ કરીએ આપણે. તો આના મેં 3 તમને સ્લાઇડ આપી હતી. જો ફર્સ્ટમાં એવું મેન્શન છે કે કોષવાદ 2 વૈજ્ઞાનિકે સ્ટાર્ટિંગમાં આપ્યો તો મેથિયસ લીડન અને થિયોડોર સ્વોન. મેથિયસ લીડને શું કર્યું કે વનસ્પતિ કોષો અને પેશીઓની બનેલી છે એવું મેન્શન કર્યું, જ્યારે થિયોડોર સ્વોને શું કર્યું, પ્રાણી કોષ ઉપર અભ્યાસ કર્યો અને એવું કીધું કે આજુબાજુ એક પટલમય રચના છે. હવે પટલને આજના સમયમાં આપણે કોષરસ પટલ કહીએ છીએ અને તેમણે વનસ્પતિ કોષમાં પણ એવું જ કીધું કે વનસ્પતિ કોષની ફરતે પણ પટલ છે જેને શું કહેવાય છે, કોષ દિવાલ. પણ આ લોકો જે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે સમજાવવામાં નિષ્ફળ રહ્યા. આથી 1855માં કયા વૈજ્ઞાનિક આવ્યા, રુડોલ્ફ વિર્શો. રુડોલ્ફ વિર્શોએ શું કીધું કે નવા કોષોનું સર્જન છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે, જેને કીધું ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલે. અને ફાઇનલ સેલ કોષવાદ આપ્યો રુડોલ્ફ વિર્શોએ. અને એના 2 પોઈન્ટ છે કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે અને દરેક સજીવ છે એ શાનો બનેલો છે, કોષ અને કોષની. તો નેક્સ્ટ ટોપિક છે કોષના પ્રકારો. બે પ્રકારના કોષ હોય છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષનું બીજું નામ પ્રોકેરિયોટિક સેલ અને સુકોષ કેન્દ્રીનું બીજું નામ છે, ઇંગ્લિશમાં નેમ છે એનું યુકેરિયોટિક સેલ. જો બંને કોષના ડિફરન્સની વાત કરીએ તો ફર્સ્ટ ડિફરન્સ છે કે જે સુકોષ કેન્દ્રી કોષ છે અને આદિકોષ કેન્દ્રીમાં ફર્સ્ટ ડિફરન્સ છે અહીં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે અને અહીંયા કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. અને બીજું સુયોજિત કોષ કેન્દ્ર હોય છે, સુયોજિત કોષ કેન્દ્ર. એટલે સિમ્પલ છે, તમને ખબર હોય કે કોઈ પણ કોષ હોય તો એમાં જે કોષ કેન્દ્ર હોય તેની ફરતે આવી રીતે પટલ હોય, બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃ કોષ કેન્દ્ર પટલ. અને કોષ કેન્દ્રની અંદર છે એ રંગસૂત્ર, કોષ કેન્દ્રિકા, એ બધી વસ્તુ અહીંયા અંદર આવેલી હોય છે. કોષ કેન્દ્ર રસ છે, રંગસૂત્ર દ્રવ્ય છે, જનીન દ્રવ્ય આપણે એને કહીએ, બરાબર, આવી રીતે. અને એને પટલ હોય છે, બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃ કોષ કેન્દ્ર પટલ. જ્યારે આદિકોષ કેન્દ્રની વાત કરીએ તો અહીં આ રીતે જનીન દ્રવ્ય કોષ રસમાં મુક્ત પડેલું હોય, બરાબર. અને આ વાળો એરિયા છે ને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ, બરાબર. આ વાળો એરિયા કે જ્યાં જનીન દ્રવ્ય કોષ રસમાં મુક્ત પડેલું છે, જ્યારે અહીં જનીન દ્રવ્ય છે એ પટલોથી આવૃત હોય છે. એટલે મેં શું પોઈન્ટ લખ્યો, કોષ કેન્દ્ર પટલ હાજર, અહીંયા કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. સેકન્ડ ડિફરન્સ છે અંગિકાઓનો અભાવ હોય, અને એમાં પણ કઈ અંગિકા, તો ભાઈ પટલ યુક્ત અંગિકા ગેરહાજર. જ્યારે અહીં પટલમય અંગિકા અથવા પટલયુક્ત અંગિકા હાજર હોય છે.
તમને ખબર હશે ગોલ્ગીકાય છે, અંતઃકોષરસ ઝાડ છે, કર્ણાભસૂત્ર છે, હરિતકણ છે, લાઇસોઝોમ છે, આ બધી અંગિકા કેવી છે? પટલમય છે. એટલે અહીંયા બધી અંગિકા જોવા મળે છે, જ્યારે અહીંયા પટલયુક્ત અંગિકાનો અભાવ છે. બટ એક જ અંગિકા હાજર છે, કઈ? રિબોઝોમ, જે પટલ વિહીન અંગિકા છે. તો ભાઈ પટલ વિહીન અંગિકા હાજર છે, તો અહીંયા શું લખશું? રિબોઝોમ. અને અહીંયા પણ પટલયુક્ત છે, પટલમય છે, એટલે અહીંયા રિબોઝોમ હાજર છે. એટલે અહીંયા બંને પ્રકારની અંગિકા જોવા મળે છે, સુકોષ કેન્દ્રીમાં પટલયુક્ત અને પટલ વિહીન, જ્યારે અહીંયા ફક્ત પટલ વિહીન અંગિકા હાજર છે. એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એવું લખી શકીએ કે રિબોઝોમનું ખાલી એક્સ્ટ્રા છે કે રિબોઝોમ મારે લખવા હોય કયા પ્રકારના રિબોઝોમ છે, તો આદિકોષ કેન્દ્રી કોષમાં 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં 70S અને 80S બંને ટાઈપના રિબોઝોમ પ્રેઝન્ટ છે. આ રિબોઝોમનો પ્રકાર છે, આપણે ડિટેલમાં ભણશો ત્યારે ખબર પડશે. સ્વર્ડબર્ગ એકમ છે, એકચ્યુઅલીમાં S છે. અહીંયા બે પ્રકાર છે, 70 અને 80, અને આ ફક્ત એક જ પ્રકારના રિબોઝોમ હાજર છે. કયા? 70S ટાઈપના. ચલો નેક્સ્ટ છે કોષોના થોડા ડાયાગ્રામ છે તમારા NCERTમાં, અલગ અલગ ડાયાગ્રામ છે અને એમની સાઇઝ આપેલી છે. ફર્સ્ટ છે પહેલાં તો માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મા વિશે શું લખ્યું છે? સૌથી નાનો કોષ. માઇકોપ્લાઝ્મા શું છે? સૌથી નાનો કોષ છે, અને એની સાઇઝ શું છે? કેટલી છે સાઇઝ? 0.3 માઇક્રોમીટર. ઓકે. સેકન્ડ છે સૌથી મોટો કોષ, તો એ છે સામરૂગનો અંડકોષ. બરાબર, એ સૌથી મોટો કોષ છે. થર્ડ, સૌથી લાંબા કોષની વાત કરીએ તો સૌથી લાંબો કોષ છે ચેતાકોષ. આનો ડાયાગ્રામ બુકમાં છે તમારે, જે આ ડાયાગ્રામ છે એ ચેતાકોષનો ડાયાગ્રામ છે. અહીં તમે જોઈ શકો છો શિખાતંતુ બતાવેલા છે, 9 સેલ લખ્યું છે, સો ચેતાકોષ. દેન ફોર્થ નંબર પર RBC રક્તકણ. એની સાઇઝ છે 7.0 માઇક્રોમીટર, થિકનેસ છે 2.2 માઇક્રોમીટર. સો આ દ્વિઅંતઃગોળ કોષો છે જેને RBC કહેવામાં આવે છે. બરાબર, O2 CO2ના વહન સાથે સંકળાયેલા છે, જેની અંદર હિમોગ્લોબિન આવેલું હોય. દેન આફ્ટર ફિફ્થ નંબર PPLO પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જેની સાઇઝ છે 0.1 માઇક્રોમીટર. વાયરસની સાઇઝ છે 0.02 to 0.2 માઇક્રોમીટર. બેક્ટેરિયાની સાઇઝ કરીએ તો બેક્ટેરિયામાં છે 3 to 5 માઇક્રોમીટર. એના સિવાય એક ઓર નંબર આપ્યો છે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ એની સાઇઝ છે 10 થી 20 માઇક્રોમીટર. અને ડાયાગ્રામમાં થોડા જોઈએ તો આ જે ડાયાગ્રામ છે એ WBCના છે. આ ડાયાગ્રામ છે સ્તંભાકાર અધિચ્છદનો છે. આ જલવાહિનીનો ડાયાગ્રામ છે, એના મધ્યપર્ણકોષનો ડાયાગ્રામ છે. મે બી ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન્સ હોય તો એમાં પૂછાઈ શકે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે હવેનો આદિકોષ કેન્દ્રીની રચના. આદિકોષ કેન્દ્રી કોષની રચના. ઓકે, આખા આદિકોષ કેન્દ્રની રચનાને નાના નાના પહેલાં ફ્લોચાર્ટમાં એક્સપ્લેન કરી દઈએ, પછી હું તમને ડાયાગ્રામથી એક્સપ્લેન કરીશ. સૌથી પહેલાં છે એના કોષીય રૂપાંતરો. કોષીય રૂપાંતરોમાં એના 3 લેયર આવશે કે જેના 3 સ્તર છે. એના નામ લખીએ. સૌથી બહારનું છે ગ્લાયકોકેલિક્સ. સેકન્ડ નંબર પર આવશે કોષ દિવાલ, અને સૌથી અંદરની તરફ આવશે કોષરસ પટલ.
ઓકે, આ રૂપાંતરો છે. આના આધારે બેક્ટેરિયાના પ્રકાર પડે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, ગ્રામ અભિરંજન ક્ષમતા શોષવાના આધારે. સેકન્ડ છે આમાં કોષ રચનામાં વાત કરીએ તો એના બહિરુદ ભેદ. બહિરુદ ભેદ મતલબ કે કશા છે, પીલી છે અને ફિમ્બ્રી છે, હલનચલન અને પ્રચલન માટે. નેક્સ્ટ પાર્ટ આવશે એના કોષરસ. અને કોષરસમાં કઈ કઈ વસ્તુઓ આવેલી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ વલયાકાર ડીએનએ, સેકન્ડ છે પ્લાઝમિડ, વલયાકાર ડીએનએ, દેન પ્લાઝમિડ. થર્ડ નંબર પર આવશે એકચ્યુઅલીમાં તો સૂક્ષ્મ સમાવેશ રચના. સૂક્ષ્મ સમાવેશ રચનાઓ જેની અંદર રિબોઝોમ છે, ખોરાક સંગ્રહિત કણિકા છે, પછી છે ખોરાક સંગ્રહિત કણિકા, રિબોઝોમ, પોલિઝોમ્સ છે. ઓકે, આટલી વસ્તુ આવશે. બીજી વાત કરીએ પટલમય રૂપાંતરો, એટલે કે મિસોઝોમ્સ અથવા મેસોઝોમ્સ. મેસોઝોમ્સ સ્ટાર પોઈન્ટ છે. મેસોઝોમ્સને આપણે કોષનું મતલબ આદિકોષ કેન્દ્રિત કોષનું કર્ણાભસૂત્ર પણ કહેવાય છે, કેમ કે શ્વસનના ઉત્સેચકો ધરાવે છે. આના અરાઉન્ડલી 5 ફંક્શન છે અને કોષરસ પટલના અંતઃવલન થવાના કારણે એ પુટિકાઓ સ્વરૂપે બનેલું હોય છે મિસોઝોમ. એના સિવાય છે ક્રોમેટોફોર્સ. એ ફક્ત બીજીએ બ્લુ ગ્રીન આલ્ગે સાયનોબેક્ટેરિયામાં જોવા મળે છે. અને અહીંયા આવશે વાયુયુક્ત રસધાની, જે બીજીએમાં જોવા મળે છે, સાયનોબેક્ટેરિયા અથવા બ્લુ ગ્રીન આલ્ગેમાં જોવા મળે છે. બરાબર, આટલી વસ્તુઓ છે. આને ડાયાગ્રામથી એક્સપ્લેન કરીએ. એક એક વસ્તુઓ જે લખી છે હું ડાયાગ્રામમાં મેન્શન કરીશ એટલે તમને પ્રોપર ખબર પડશે. ઓકે, જો સૌથી બહારનું આવરણ ગ્લાયકોકેલિક્સ, જે મેં વ્હાઇટ કલરથી મેન્શન કર્યું છે, આ ડ્રો કર્યું છે વ્હાઇટ કલરથી. બરાબર. સેકન્ડ નંબરનું લેયર પિંક કલરથી ડ્રો કરું છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે, જે કોષને આકાર આપે છે. બરાબર, અને રક્ષણ આપે છે, અને એવું કહેવાય યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે કોષ દિવાલ. જ્યારે ગ્લાયકોકેલિક્સ છે એ બહારનું સ્મૂધ લેયર હોય, 2 ટાઈપના ગ્લાયકોકેલિક્સ હોય, શ્લેષ્મી લેયર જે સ્મૂધ હોય તો, અને અમુક વાર સખત હોય છે અને જાડું હોય તો તેને કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે. અને સૌથી અંદરનું લેયર જે જીવંત હોય છે અને આ સુકોષ કેન્દ્રી કોષને મળતું આવે છે, જે છે તમારે કોષરસ પટલ. હે ને? હવે આનું લેબલ કરી નાખીએ. સો આઉટર મોસ્ટ લેયર ગ્લાયકોકેલિક્સ, સૌથી બહારનું. સેકન્ડ નંબર પર છે, નંબર પર લખી નાખીએ નંબર 1. સેકન્ડ નંબર પર છે કોષ દિવાલ, સેકન્ડ નંબર. અને સૌથી અંદર છે કોષરસ પટલ. એ થર્ડ નંબર પર છે. ઓકે, આ 3 લેયર ખતમ થઈ ગયા. નેક્સ્ટ છે અંદરની રચનાની વાત કરીએ કોષરસમાં. તો કોષરસમાં જે કોષરસ પટલના અંતઃવલનના કારણે પુટિકા સ્વરૂપે અને પટલિકા સ્વરૂપે જોવા મળે છે, જે રચનાનું નામ છે મેસોઝોમ્સ. મેસોઝોમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક.
જે કોષરસ પટેલના અંતઃવલનથી બન્યું છે તેના 5 કાર્ય છે. ફર્સ્ટ ઓફ ઓલ તે સ્ત્રાવી પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, તે શ્વસન સાથે સંકળાયેલું છે. થર્ડ છે તે ડીએનએનું સ્વયંજનન કરે છે, બાળકોષોમાં તેનું વિતરણ કરે છે. ફોર્થ પોઈન્ટ છે મેસોઝોમનો કે ભાઈ એ શ્વસન સપાટી મતલબ વધારે છે જેથી ઉત્સેચકની માત્રા પણ વધે. ઓકે. અને લાસ્ટ છે કોષ દિવાલનું નિર્માણ. જસ્ટ બિકોઝ મેસોઝોમની જસ્ટ પાછળ કોષ દિવાલ છે તો મેસોઝોમ શું કરશે, કોષ દિવાલના નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. બીજી એ સાયનોબેક્ટેરિયામાં મેસોઝોમ જેવી બીજી રચના હોય જે કોષરસ પટલના અંતઃવલનથી બને જેને કહેવાય ક્રોમેટોફોર્સ. ક્રોમેટોફોર્સ છે એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું છે જે ફક્ત સાયનોબેક્ટેરિયામાં જોવા મળે બીજી હે ને, બાકી નોર્મલ બેક્ટેરિયામાં એ પ્રેઝન્ટ હોતું નથી. એના સિવાયની વાત કરીએ તો કોષરસમાં પટલવિહીન અંગિકા આવેલી હોય છે વ્હાઇટ કલરની, મેં અત્યારે મેન્શન કર્યું છે વ્હાઇટ કલરથી, જે આદિકોષ અને સુકોષ કેન્દ્ર બેઉમાં જોવા મળે છે જેનું નામ છે રિબોઝોમ્સ. અહીંયા રિબોઝોમની સાઇઝ કેટલી છે તો 15 થી 20 નેનોમીટરની સાઇઝ હોય છે. અને રિબોઝોમના પ્રકાર જોઈએ તો 70S પ્રકારના રિબોઝોમ છે જે 30S અને 50S બે પેટા એકમથી બનેલા હોય છે. સેકન્ડ છે આવી રિબોઝોમ છે એના જેવી રચના કે જેની અંદર એક mRNA હોય અને એની ઉપર ઘણા બધા રિબોઝોમ સ્ટિક થઈને એક જે રચના બને છે જેને કહેવાય છે પોલિઝોમ્સ. આનું નામ છે પોલિઝોમ્સ. પોલિઝોમ્સ નામ પરથી ખબર પડે, પોલી એટલે મલ્ટિપલ, ઝોમ્સ એટલે રિબોઝોમ, એટલે કે ઘણા બધા રિબોઝોમ અને એક જ mRNAથી બને તેને કહેવાય પોલિઝોમ્સ. ઓકે. દેન અહીંયા જે આ સેન્ટરનો એરિયા છે જેને ન્યુક્લિયોઇડ કહેવાય, આ ન્યુક્લિયોઇડ વિસ્તારની અંદર વલયાકાર ડીએનએ આવેલું હોય છે. બેવડી કુંતલમય ડીએનએ, બરાબર, dsDNA કહેવામાં આવે છે. અને આ જસ્ટ ડીએનએની બાજુમાં બીજું ડીએનએ જે નાનું વલયાકાર ડીએનએ હોય છે જેને કહેવામાં આવે છે પ્લાઝમિડ. આ પ્લાઝમિડનું કાર્ય શું છે તો ભાઈ પ્લાઝમિડ છે એ પ્રતિજૈવી અવરોધક ધરાવે, બરાબર, એની પ્રત્યે સેન્સિટિવ હોય અને જે બાહ્ય કોષીય રૂપાંતરો હોય એના માટે પણ રિસ્પોન્સિબલ છે. બાયોટેકનોલોજી ચેપ્ટર તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણશો ત્યારે પ્લાઝમિડનો યુઝ આવશે કે આપણે એને બાયોટેકમાં જે વાહક તરીકે યુઝ કરીએ છીએ પ્લાઝમિડનો. ઓકે. ચલો, એના સિવાય અહીંયા અલગ અલગ ખોરાક સંગ્રહિત કણિકાઓ હોય છે એના કોષરસમાં, કે કણિકાઓના નામ લખીએ આપણે. કઈ કઈ કણિકાઓ છે? ગ્લાયકોજન કણિકા, સિયાનોફાઇસિન કણિકા, અને ફોસ્ફેટ કણિકા. અને જે બીજી છે એની અંદર એટલે પર્પલ બેક્ટેરિયા લખ્યા છે તમારી બુકમાં, એની અંદર જોવા મળે છે વાયુયુક્ત રસધાની. આ કેરેક્ટરિસ્ટિક ફીચર છે. જુઓ, મેં જ્યાં જ્યાં બીજીએ મેન્શન કર્યું છે ને, બે વસ્તુમાં બીજીએ મેન્શન કર્યું છે. ક્રોમેટોફોર્સ બીજીએમાં હોય છે જે પ્રકાશ સંશ્લેષણની સાથે સંકળાયેલું છે, અને વાયુયુક્ત રસધાની પણ શેમાં આવેલી હોય છે? બીજીએમાં આવેલી હોય છે, બરાબર, બ્લુ ગ્રીન આલ્ગે. ચલો, અને આ કોષરસ છે. હવે અમુક રૂપાંતરો જે પ્રચલન માટે, હલનચલન માટે રિસ્પોન્સિબલ હોય આપણે એ ડ્રો કરીએ. આ રચના જે દેખાય છે તેનું નામ છે કશા, બરાબર, અથવા આપણે એને કહેવાય ફ્લેજેલા. ઇંગ્લિશમાં કહેવાશે ફ્લેજેલા, ગુજરાતીમાં એને કહેવાશે કશા. કશા એ કયા પ્રોટીનની બનેલી હોય? ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય. ફ્લેજેલિન પ્રોટીનની બનેલી રચના છે, બરાબર. આ કશાના 3 ભાગ છે. ફર્સ્ટ ઓફ ઓલ 3 ભાગના નામ ઇમ્પોર્ટન્ટ છે, તમારે મોઢે કરવા પડશે. તલકાય
આને કહેવાશે તલકાય અથવા તલસ્તકાય, અંકુશ અને તંતુ. સૌથી લાંબો ભાગ કયો છે તો તંતુ કહેવામાં આવે છે, ફિલામેન્ટ. બરાબર. અને કશાનું મેઇન ફંક્શન શું છે તો ભાઈ એ પ્રચલન માટે યુઝફુલ છે, જેનાથી એ પોતાના લોકેશન ચેન્જ કરી શકે, બેક્ટેરિયા અથવા સજીવ. બરાબર. નેક્સ્ટ છે, તમે બીજી રચના અહીંયા જોશો, કોષીય બહિરુદ ભેદ, જેને કહેવામાં આવે છે નળાકાર. પીલાય પ્રોટીનની આને કહેવામાં આવે છે પીલી. પીલી શેના માટે રિસ્પોન્સિબલ છે તો એ સંયુગ્મન માટે જ રિસ્પોન્સિબલ છે. સંયુગ્મન એટલે કોન્જ્યુગેશનની ક્રિયા, જ્યારે એક બેક્ટેરિયા બીજા બેક્ટેરિયામાં જનીન દ્રવ્યની આપ-લે કરે છે, એ આખી ક્રિયાને કહેવામાં આવે છે સંયુગ્મન. એના માટે રિસ્પોન્સિબલ છે પીલી. ઓકે. અને લાસ્ટ વન, કોષીય રૂપાંતર. પિંક કલરથી ડ્રો કરીએ. જેનું નામ છે ફિમ્બ્રી. ફિમ્બ્રીનું કાર્ય છે યજમાન અથવા જે ખડક હોય, ખડકોને એ ચોંટી રહેવા માટે ઉપયોગી છે. તો આમે જે પિંક કલરની દોરી છે એનું નામ છે ફિમ્બ્રી. એ યજમાન અથવા ખડકોને ચોંટી રહેવા માટે ઉપયોગી છે. યસ, આ ત્રણ રચના ફિમ્બ્રી છે, કશા છે અને પીલી છે, એ હલનચલન અને પ્રચલન માટે. ઓકે, તો આની સાથે ટોપિક કમ્પ્લીટ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.